બ્રિજેશભાઈ, તમારું શું કહેવું છે કે જૈવિક ખાતર અને જે જૈવિક આપણી દવાઓ છે ખેડૂતોને વાપરવી જોઈએ કે નહીં? 100% વાપરવી જોઈએ અને ભવિષ્યનો અંદર ઈ જ વાપરવું જોઈએ. રાસાયણિક ધીમે ધીમે બંધ કરવું જોઈએ. કારણ કે અત્યારે સમયને જોતા રાસાયણિક થી જમીનની અંદરનું જે મુખ્ય જે તત્વ જેને કહેવાય જે સેન્દ્રિય કાર્બન અત્યારે હાવ ખલાસ થઈ ગયું છે. આપણે જે દેશી ખાતરો વાપરતા હતા ત્યારે એનું રૂપાંતર સેન્દ્રિય કાર્બનમાં થતું હતું. એને હિસાબે આપણી જમીનની અંદર એને વિઘટન કરનારા બેક્ટેરિયાની સંખ્યા પુષ્કળ હતી. આપણી જમીન પહોંચીને ભરભરી હતી. એની જગ્યાએ આપણી જમીન અત્યારે હાર્ડ થઈ ગઈ છે. જમીન અંદર હાર્ડનેસ આવી ગઈ છે. જમીન ઘર પહોંચીને ભરભરી જરાય રહી નથી, કારણ કે સેન્દ્રિય કાર્બન ઘટી ગયું છે. પરિણામ શું આવે છે કે કોઈ પણ તમે આપણે પાક વાવીએ ને તો એનો જે વૃદ્ધિ વિકાસ ને જેટલો થવો જોઈએ એટલો થતો નથી. મૂળનો વિકાસ નથી થતો. પરિણામે જે ખાતરનું એબ્ઝોર્પ્શન થવું જોઈએ નથી થતું. એટલે ભવિષ્યની અંદર આપણે ઓર્ગેનિક પ્રકારના ખાતરો વાપરશું તો ફરીથી આપણી જમીન જીવંત થશે. અત્યારે જમીન એક પ્રકારની આમ કહીએ ને તો આપણે મૃતપાય જેવી થઈ ગઈ છે, જેને નાશવંત જેવી થઈ ગઈ છે. જમીન છે એ એક પ્રકારનો આમ સજીવ જ છે, જેને આપણે જોવા જઈએ ને તો. પણ ખરેખર અત્યારે એક મૃતપ્રાય જેવી થઈ ગઈ છે. ફરીથી જીવિત કરવી છે તો ભવિષ્યની અંદર આજની તો કાલની તો પરમ દિવસે પણ ઓર્ગેનિક અથવા તો જૈવિક વસ્તુઓ ઉપર આવવું જ પડશે. રાસાયણિક આપણે ટૂંકમાં આપણે એવું નથી કે ફરજિયાત આપણે પરબારું જ બંધ કરી દઈએ, પણ ધીમે ધીમે એનો ઘટાડો કરી અને જૈવિકનો વપરાશ વધારી અને જમીનને આપણે સુધારવી જ પડશે.